આજે ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની જે ચર્ચા ચાલી રહી છે તે વાતથી ચોક્કસથી આનંદ થાય છે. દેશમાં ઉત્તરાખંડ પછી ગુજરાતે પણ યુસીસી લાગુ કરવાની દિશામાં જે વિચારણા હાથ ધરી છે તે આવકાર્ય છે. કારણ કે યુસીસી લાગુ થવાથી જ્ઞાતિ, જાતિ, ધર્મ આ દરેક બાબતોની અંદર એક સૂત્રતા આવશે અને એનાથી દેશની એકતામાં વધારો થશે, સામાજિક સમરસતા પણ થશે અને સાથે સાથે યુસીસીના આવવાથી જે તે સમાજના, જે તે ધર્મના રીતિ રિવાજ હોય, એની ધાર્મિક માન્યતાઓ હોય, એનું પણ જતન થાય. એ પ્રકારનો જો કાયદો બને તો હું ચોક્કસથી કહી શકું કે સરકારનું આ એક પ્રશંસનીય પગલું છે. આરપી પટેલ, અધ્યક્ષ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. મારું નામ દીપક પટેલ છે અને હું અમદાવાદમાં રિયલ એસ્ટેટનો બિઝનેસ કરું છું. આજે જ સવારે મેં ન્યૂઝ જોયા કે ગુજરાતમાં પણ યુસીસીનો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે. ખૂબ જ આવકારદાયક વાત છે. આનાથી સર્વે ધર્મવાળાને પ્રોપર્ટી અંગેના પ્રશ્નોમાં ઘણા જ ફાયદા થશે. જે અત્યારે પ્રોપર્ટીમાં જે સક્સેશનનો લો છે એ બધાને એપ્લાય થશે, જેથી કરી અને કોઈ પણ વ્યક્તિ જોડે અન્યાય નહીં થાય. અત્યારે હાલ ધર્મ પ્રમાણે જે પ્રોપર્ટીના કાયદામાં ઘણા બધા અલગ અલગ ધર્મોમાં લોકોને એ ધર્મના કાયદા પ્રમાણે અન્યાય થાય છે. પણ જો આ યુનિવર્સલ કાયદો થશે તો બધાને ચોક્કસથી પ્રોપર્ટી રિલેટેડ કાયદામાં બધાને ન્યાય મળશે. મારું નામ રજનીશભાઈ પટેલ. હું પોતે એક સામાજિક કાર્યકર્તા છું અને જે ગુજરાત સરકાર દ્વારા યુસીસી કાયદાની જે જોગવાઈ લાવવામાં આવી રહી છે એનાથી આપણા રાજ્યમાં ધર્મ, જાતિના ભેદભાવ ઘટશે અને દરેક વ્યક્તિ એક જ કાયદા કાનૂનથી સન્માનથી રીતે જીવી શકશે. ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા જે સંવિધાન બનાવવામાં આવ્યું એનો ઉદ્દેશ એ જ હતો કે ભારતનો દરેક નાગરિક સંવિધાનિક રીતે, કાયદાકીય રીતે માન સન્માન પ્રાપ્ત કરી શકે. તો આ કાયદાથી સમાજમાં જે ઘણા બધા પ્રશ્નો છે એ હલ થશે અને સમાજમાં જાતિવાદ અને ધર્મના લીધે જે અલગ અલગ કાયદાઓ ચાલી રહ્યા છે એનાથી સમાજ ઉપર આવીને એક સન્માનથી જીવી શકશે. મારું નામ સુબોધ છે અને હું એડવોકેટ છું. તાજેતરની અંદર ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત ચાલી રહી છે અને એના માટે આજે એક કમિટીની પણ જાહેરાત પણ કરવામાં આવી છે. એટલે યુનિફોર્મ સિવિલ કોડ એ ભારતના બંધારણના આર્ટિકલ 44 મુજબ યુનિફોર્મ સિવિલ કોડ એ રાજ્ય સરકાર બનાવી શકશે એવી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ આપેલા છે. યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનો બંધારણની અંદર જે પ્રોવિઝન છે એમાં સુપ્રીમ કોર્ટે જે એનું ઇન્ટરપ્રિટેશન કરેલું છે એ રીતનું છે કે આનાથી નેશનલ ઇન્ટિગ્રેશન થશે, એટલે કે રાષ્ટ્રની જે એકતા છે એમાં વધારો થશે, યુનિટી આવશે અને પર્સનલ લોઝ જે દરેક રિલિજન અને કોમ્યુનિટીના કસ્ટમરી રાઇટ્સના લીધે અલગ અલગ થયા છે એ બધામાં એક સૂત્રતા આવશે. એટલે જે ઇન્ટેન્શન છે એ બહુ સારું છે, પણ આનાથી ખરેખરમાં આવું થશે કે કેમ એ બહુ મોટો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન તો એ આવશે કે જે કોમ્યુનિટી આ યુનિફોર્મ સિવિલ કોડના લીધે અફેક્ટેડ થવાની છે એનું પ્રતિનિધિત્વ આ જે કમિટી બની છે એમાં છે. 45 દિવસના શોર્ટ ટાઈમની અંદર એટલું ઇફેક્ટિવ કન્સલ્ટેશન થશે કે કેમ એ પણ બહુ મોટો પ્રશ્ન છે. અને જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ બનશે ત્યારે જે પર્સનલ લોઝ રિમૂવ કરી અને એક સૂત્રતાના નામે જે કાયદો નવો આવશે એની ઉપર એ કયા ધર્મ અથવા તો કયા જાતિ અથવા તો કોના કસ્ટમરી રાઇટ્સનો વધારે પ્રભાવ રહેશે કે કેમ એ પણ બહુ મોટો સવાલ છે. એટલે જેના કસ્ટમરી રાઇટ્સ અફેક્ટ થવાના છે એની જોડે કન્સલ્ટેશન થશે કે કેમ, અને થશે તો એમને વિશ્વાસમાં કેવી રીતે લેવામાં આવશે, આ બધા પ્રશ્નો હાલ યુનિફોર્મ સિવિલ કોડની સામે છે. એટલે એક તરફ યુનિફોર્મ સિવિલ કોડના નામે એક સૂત્રતા લાવવાની વાત છે જે બહુ સારી વાત છે, પણ આ બધા જે યક્ષ પ્રશ્નો છે એને કેવી રીતે ડીલ કરવામાં આવશે એ જોવું રહ્યું.